સાંઈ સાથે આવવાનું થયેલું અને એકદમ તૂટેલા ગામડા. પણ સ્વામીજીને એ વિચરણ કરતા જોયા હોય તો સિટીમાં જેટલા ઉમંગથી ફરે એના કરતાં 10 ગણો ઉમંગથી સ્વામી ગામડામાં ફરતા હતા. કિલો 10 ગણા ઉમંગથી સ્વામીજી આ ગામડામાં ફરતા હોય એવું સ્વામીમાં ફરતા હતા. વ્યવસ્થામાં શું હોય? સ્વામીનો ઉતારો જ્યાં હોય ને ત્યાં કંતાન 4 બાજુ બાંધી અને સંડાસ બનાવેલું હોય. કેવું? વાડામાં કંતાનથી ફેન્સિંગ કરી અને 2 પથરા મૂકીને સંડાસ બનાવ્યું હોય. ના બંધુ ખુલ્લામાં જ હોય. એવી પરિસ્થિતિમાં સ્વામીજીએ વિચરણ કર્યું છે. બધા ગામડામાં સ્વામી ફર્યા. ચોખ્ખું ના હોય એટલે મારા જેવા સુવાગડા હોય ને આમ કરીને ચાલતા હોય. શેર માર્યા એટલે સુખ ચડે ને આવા ગામડામાં ફર્યા ના હોય. 2-3 સંતો હતા. એ બી હાથે હતા. પેલું મન ના થાય એમ. રસોઈ તો સંતો જ બનાવી આપણી, પણ પેલા વાસણ ને બધું પેલું હોય ને એ લોકોનું એમાં જ બનાવી પડે ને રસોઈ તો. એટલે 2-3 સંતો જમેલા નહીં. સ્વામીને ખબર પડી. પછી જેમાં પછી સ્વામી બધાને બેહાડ્યા અને ગોષ્ઠી કરી. આ લોકોનું દિલ કહેવાય જુઓ કે બ્રાહ્મણો કરતાં પણ પવિત્ર છે કે શું કે સ્વામી? બ્રાહ્મણો કરતાં પણ પવિત્ર કે તમે ભેદ દ્રષ્ટિ નાખતા કે બીજી બધાને જમાડ્યા પાછા સ્વામીજી. એ પ્રસંગનો સાક્ષી તમારે મળ્યું છે. સ્વામીજી જમાડે એ આ પ્રદેશ એટલો ગરીબ પ્રજા પણ સ્વામીજીના દિલ ના પૂછ્યા. મોટા પુરુષના દિલ સિવાય કોઈ વસ્તુ ગમતી નથી.